એકેય દેવને નડવા દઉં તો ભલે કોઈ ન્યાયવાળા હશે ને તો ન્યાયવાળા દેવ નહીં તે તમારા મનમાં વસી વસી અને પુણ્યદાન કરાઈ અને હારી ભાવનાઓ જગાડી નહીં તે એ દેવનું સમાધાન હું મારી જોડે છે, ચિંતા ના કરતા. સટ્ટાના માર્ગ અપનાવો, લોટરીના માર્ગ અપનાવો, લાઈન કંઈક કરતા લોટરી લાગી જાય મારું કામ થઈ જાય એવા લોટરી વાળા કંઈક દેવા ડૂબી ગયા. ઘરમાં વાહણે વેચવા ના રહ્યા તેવી લોટરી લગાડવી હોય ને તો આ લાભના સોદામાં લોટરી લગાડો, 2 રૂપિયા સેવામાં વાપરી નાખો, જો પછી ચેવી લોટરી લાગે છે. પણ આ લોટરી એકદમ ના લાગે તાત્કાલિક, આ તાત્કાલિક ના લાગે. આના માટે ધૈર્ય અને ભરોસો જોઈએ, વિશ્વાસ જોઈએ કે ના માએ કીધું છે ને તો ભલે આ 6 મહિના થયા, વર્ષ થયું, પણ ભલે મને મારી કુખાર મેલડી પર વિશ્વાસ છે, મારી રોમવારી મેલડી પર મને વિશ્વાસ છે કે થશે થશે. અને એની આશાએ છોડ દેજો, ક્યારે થશે હું હિસાબ કરવા વાળી હું રોમવારી મેલડી. આ બધું કરશો તો તમારી કુળદેવીના વાલા બનશો, આ બધું કરશો તો તમારા પિતૃઓના વાલા બનશો, આ બધું કરશો તો તમારા ઘેર બેઠેલા દેવી દેવતાઓને જેની તમે 2 ટાઈમ દીવા બત્તી કરો છો, તમે 12 મહિને આના નિવેદ આપો છો, એ ઘેર બેઠેલા દેવી દેવતાઓ રાજી થશે ને, તમારા પિતૃઓ રાજી થશે ને. પછી ભલે પિતૃઓનો ઘેર દીવો નહીં કરો ને તોય ચાલશે, પણ જેણે આ મારી વાતનું પાલન કર્યું એના માટે આપે રૂપે મારા જેવી માતા તમારા પિતૃદોષ હોય ને, પિતૃદોષ તો આ સેવાની ભાવનાઓથી એ પિતૃઓની તૃપ્તિ કરી આલું એ મેલડી છું. એમનું આગળ સદગતિ થઈ જાય એના માટે હું તમારી જોડથી કંઈક સેવા પુણ્યદાન રામનું નામ જપાવડાવીને તમારી હિસાબ નહીં કરવાની જરૂર, મારે કોને સુધી પહોંચાડવાનું મારે જોવાનું. આ દેવ દુઃખની પીડાથી તમે ફરીને થાક્યા છો. સિકોતર નડી, પૂર્વજ નડ્યા, મેરડીમાં નડ્યા, ઝોપડીમાં નડ્યા, બધું જોયું જગતમાં. તો એવું નહીં કે ના દેવગતિ ખોટી છે, સાચી છે દેવગતિ, પણ આ દેવનું ખોદવા બેહો ને તો જેટલું ખોદો એટલું નીકળે એવું કહેવાય છે. સાંભળ્યું છે આવું? અને અનુભવ હશે કેટલાય લોકોએ કે જેણે ભૂવા કર્યા હશે વધારે. જેટલું ખોદો એટલું નીકળે, જેટલું ખોદો એટલું નીકળ્યું. જે જગ્યાએ જાઓ બધી જગ્યાએ અલગ અલગ કહેવામાં આવે. તમે વિશ્વાસ કરો તો કોનો કરો? આ બધું જોતા મેં માતાએ મારા ભગવાનને પ્રાર્થના કરીને મારા ભક્તોનું કલ્યાણ થાય એ માટે સીધો અને સરળ ઉપાય શોધી લાવીશું. ખાલી આટલું કરો, કોઈ દેવ દુઃખ નડવા દો તો ગોળા હું રોમવારી મેલડી નહીં, કોઈ દેવ નડવા દો તો એકેય દેવને નડવા દઉં તો ભલે કોઈ ન્યાયવાળા હશે ને તો ન્યાયવાળા દેવ નહીં તે તમારા મનમાં વસી વસી અને પુણ્યદાન કરાઈ અને હારી ભાવનાઓ જગાડી નહીં તે એ દેવનું સમાધાન હું મારી જોડે છે, ચિંતા ના કરતા. પણ ફરીને થાક્યા હોય તો દરેક ભક્તોને કહીશ કે વિશ્વાસ આવતો હોય બારેજા ધામમાં, વિશ્વાસ આવતો હોય અમારી વાણીમાં, તો અમારી વાત પકડી લેજો. ચોય ભટકવાની જરૂર નહીં, ચોય ભૂવા કરવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ દાણા જોડાવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ વારણ કારણ કરવાની જરૂર નહીં. અરે બધા જંતર મંતર ને એક બાજુ રાખીશું, હું ખુખાર મેલડી છું. આ વિશ્વાસથી બધું થઈ શકે. શેનાથી થઈ શકે? વિશ્વાસથી થઈ શકે. આ વાતનો વિશ્વાસ કે માં તું બોલી ને અમને વિશ્વાસ છે. કદાચ કોઈ દુઃખ જીવનમાં આવે તો મોની લેવાનું કે માં તે કીધું છે કે કોઈ કર્મોના કારણથી અમે દુઃખી થઈએ છીએ તો સ્વીકાર કરી લેજો, એક્સેપ્ટ કરી લેજો આ વાતને કે હા માડી અમાર ગુનાહ થયા છે. અને તમારા જીવનમાં જ્યાં ત્યાં કદાચ જેણે અધર્મ કર્યું હશે, જેણે જીવનમાં કંઈક ના કંઈક પાપ બન્યા હશે જેના જીવનમાં, તો એને એ પાપનો પશ્ચાતાપ એક દિવસ તો થાય ને. એની અંતર આત્મા અંદરથી બોલે કે મેં બહુ ખોટું કર્યું. મરતી ઘડીએ તે મૃત્યુના અંતિમ શ્વાસોમાં તે એને એવો અહેસાસ તો થઈ જ જાય
કે ખરેખરમાં મેં બહુ ખોટું કર્યું, પણ અત્યારથી જ તમને મૃત્યુ પહેલાય તે અહેસાસ થઈ ગયો છે કે ખરેખરમાં માં તારી વાત સાચી છે, અત્યાર સુધી માં અમે બહુ ખોટું કર્યું, પણ માં અવત પારિજાત ધામ આવી અને તારા ભરોસાના દમ ઉપર, તારા વિશ્વાસ ઉપર અમે પારિજાત ધામ આવી અને એવો સંકલ્પ કરીએ છીએ કે માં જેટલા બને ને એટલા અવશ્ય પુણ્યના કાર્યો કરવા છે, સેવાના કાર્યો કરવા છે, માં સારા કાર્યો કરવા છે, ખરાબ આદતો ખરાબ લતો બધું છોડવું છે. માં કૃપા રાખજે. તો હું ખુખાર મેલડી કૃપા રાખી. આ બધું કરવાથી સુખી થશો, પારણ કારણ કરવાથી નહીં સુખી થાવ, વિધિઓ કરવાથી નહીં સુખી થાવ. અને સુખી થાવ પણ બતાવો, એક વ્યક્તિ ઉભા થાવ કે મેં આ વિધિ કરી એનું કાયમ માટે સુખી થઈ ગયો, લાવો. નહીં મળે. કોઈ મળશે? કોઈ નહીં મળે સંસારમાં. કાંઈ એક જ વિધિ મેં એવી કરી, આ એક જ માતાને મેં ઘેર બેહાડી, તારનું મારા ઘેર બધું દુઃખ જતું રહ્યું, બધું. અને તમે બધું દુઃખ દૂર કરવા માટે ફરો છો, પણ જ્યારે બધું દુઃખ દૂર થતું, બધું દુઃખ દૂર કોઈનું થાય નહીં. એનું કારણ છે કે આ સંસાર જ તે પરિવર્તનશીલ છે. શું કહેવાય? પરિવર્તનશીલ છે. આ સંસારમાં સમય સમય બધું પરિવર્તન થાય છે. કાલચક્ર છે ને, કાલચક્ર, એ કાલચક્ર ફરન જેમ સમય, આ કાંટો નહીં ફરતો ટક 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 ટક, એ કાંટામાં બધું પરિવર્તન થાય. ભગવાને ખુદ દાખલો કે સંસાર પરિવર્તનશીલ છે એવો દાખલો મારા ભગવાને અયોધ્યામાં પહેલા મંદિર હતું, એ મંદિર નષ્ટ થયું અને એના કરતા વિશાળ ભવ્ય મંદિર બનાવીને આ જગતમાં દાખલો મેલ્યો. ભગવાને આ પ્રકૃતિના બનાયેલા નિયમને મતલબ જગત સંસાર સમક્ષ પ્રમાણિત કરવા માટે એ લીલા કરી કે પેલા મંદિર હતું અને એ મંદિર નષ્ટ થયું અને એનાથી તે ભવ્ય અને દિવ્ય મંદિરનું આ નિર્માણ થયું. તો એનો મતલબ એ છે કદાચ નષ્ટ ના થયું હોત તો આ જે અત્યારે હાલ જે મંદિર છે, હાલ જે ભગવાન દિવ્ય મંદિરની સ્થાપના થઈ છે એ ના થઈ હોત. તો આમ જોવા જઈએ તો આ વાતથી એ સાબિત થાય કે જે થાય હારા માટે થાય. સાચું ખોટું? તો આજે તમારા જીવનમાં જે બી પરિસ્થિતિ આવી છે ને દુઃખની, તો તમે એવો મનથી એક વિશ્વાસ રાખજો કે જે થાય એ સારા માટે જ થાય છે. ભલે આજ પરિણામમાં તમને દુઃખ, પીડા, વેદના એવી અનુભવાતી હશે કે માં શું કહું, આ હારા માટે થાય છે, તો ના, તમે અબોધ છો. હું માતા અબોધ નથી, મારો ભગવાન અબોધ નથી કે બધાને બસ દુખી જ રાખે. તમે ભલે એમને પ્રાર્થના ના કરો ને તો મારો રામમાં એટલી દયા છે કે દરેક જીવનું કલ્યાણ થાય એવું વિચારે છે મારા ભગવાન. પણ ભગવાનનું કહેવું એવું છે કે આ જીવ જગતમાં બધી જગ્યાએ સુખની કામના કરીને ફરે છે, છેલ્લે કોઈ સાથ નહીં આવતું, બધા ત્યાગ કરી દેશે ને બધા છોડી દેશે ને તોય માણસને ભગવાન બાજુ સન્મુખ થતા જોર આવે છે, તોય હું રામ દેખાતો નહીં, હું માતા દેખાતી નહીં. એમાં ભગવાન માતાજીનો દોષ શું? પણ એક વખત રામના સન્મુખ થઈ જાઓ, ભગવાન માતાજીના સન્મુખ થઈ જાઓ, ખાલી સન્મુખ થવાથી જ બધા દુઃખ જતા રહે. દુઃખ તો રહે, દુનિયા માટે તો દુઃખ રહે, પણ ભગવાનની કૃપા એવી છે, મારી મેલડીની કૃપા એવી છે કે દુઃખ વેઠવાની શક્તિ, દુઃખ હોય કેટલું 100 ગ્રામ, કેટલું 100 ગ્રામ દુઃખ હોય અને 1 કિલો આનંદ આલો. ખબર પડે હું શું કહું છું? તમારા જીવનમાં 100 ગ્રામ દુઃખ હોય અને સામે 1 કિલો હું આનંદ આપું તો 100 ગ્રામ નું કશું આવે ખરું? આવે ખરું? ના આવે ને. આજે એ દાખલો જગતમાં આજે સાક્ષાત કળિયુગમાં વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજનો છે કે જેમની 2 કિડનીઓ ફેલ હોવા છતાંય આનંદિત રહેશે, સુખી રહેશે. ઉપરથી એમની જોડે કોઈ એમના દરબારમાં જઈને એમના દર્શન કરી અને હજારો લાખો લોકો સુખની અનુભૂતિ કરે છે. આ સત્ય છે ને. પણ શું એ ધારા તો ભગવાનને ના કહીએ કે મારી કિડની હરકી કરી દો, થઈ જાય, વાર ના લાગે, ખાલી સંકલ્પ કરવાથી, ખાલી વિચાર કરવાથી. પણ ના, એ જગતમાં
એક મહાપુરુષો દર્શાવે છે કે જીવન છે કઈનું કઈ પ્રારબ્ધ હોય તો એ પ્રારબ્ધ ભોગવવું પડે ને. તલવારનો ઘા સોયમાં ભોગવવો પડે ને પડે, પણ એ પ્રમાણની સોય તલવારનો ઘા સોયમાં બદલવા માટે એ પ્રમાણનું જીવનમાં ભક્તિ ભજન સેવા તો હોવી જોઈએ. એટલું ભજન ભક્તિ તો હોય ને મારી હવે દુખી છે માં સુખી કર દે, સમના સુખી કરું. એટલું ભજનનું બળ તો રાખો, એટલી સેવા તો રાખો, એટલા કદાચ હારી ભાવનાઓ તો અંદર જાગે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તો આવે, માતાજી ભગવાન પ્રત્યે સન્મુખ તો થાય જીવ, ત્યારે માતાજી ભગવાનના દયા આવે. ચિંતા ના કરી હવે હું બેઠી છું. એટલે આ જીવનમાં તમને 500 ગ્રામ દુઃખ છે ને તો 5 કિલો આનંદ આલીશ. જેટલા 500 ગ્રામ જ છે, હું તો કહું 50 ગ્રામ જ કહેવાય. તમારું દુઃખ 50 ગ્રામ, 5 કિલો આનંદ આલું તો 50 ગ્રામ નું આવે. આ બાદ 50 ગ્રામ નો બાટ મેલો તાજવામાં, આ બાદ 5 કિલો મેલે તો એવો તાજું ઊંચું થાય ને તો 50 ગ્રામ નો બાટ ચોય ઉડી નાહી જાય, ખોવાઈ જાય, હોધવો પડે કે ચોજો બાટ તો કે હોધો પેલી બાજુ થાય કે નહીં. એવું મારી વાતો ખબર પડે છે ને? હા, આધ્યાત્મિક વાતો છે. તો મારે એ સુખ પ્રદાન કરવું છે કે જીવનમાં તમને કશી માગ જ ના રહે. ખરેખરમાં વાસ્તવિક સુખ જોવા જઈએ ને તો લોકો શું વિચારે છે કે મારું આ કામ થઈ જાય તો સુખી, મારા તમામ કામ થઈ જાય તો હું સુખી છું. હું માતા એવું કહીશ, જો તમામ કામ તમારા થઈ જાય તો તમે એમ જ દુખી થાવ. હું માતા જાણું છું, માણસની બધી ઈચ્છાઓ ધીરે ધીરે પૂરી થતી જાય તો એ ઈચ્છાઓ પૂરી થાય ને એમ જ દુખી થાય છે વ્યક્તિ. પણ ખરેખરમાં વાસ્તવિક જોવા જઈએ ને તો ઈચ્છાઓની પૂર્તિમાં સુખ નથી. ઈચ્છાઓનો નાશ થઈ જાય, જીવનમાં કોઈ ઈચ્છા જ ના રહે, એનું નામ સુખ કહેવાય. અને એ સુખ સંતોષનું સુખ કે મારી જોડે જે છે ને એ બહુ છે, લાખોમાં એકની જોડે હોય એવું ફીલ અનુભવ થાય કે મારી જોડે જે છે ને કરોડો લોકો જોડે નહીં હોય. તમને ફીલ થાય કે હું ખરેખરમાં ભલે હું એક નાના ઘરમાં રહેતો પણ હું મહારાજા છું, હું રાજા છું, એવી અનુભૂતિ થાય. ક્યારે? જ્યારે રામચંદ્ર ભગવાન રાજાના એ રાજા, સરકારોની સરકારના ચરણોમાં તમે જીવન સમર્પિત કરી દો અને મારા જેવી મેલડીને કદાચ દિલથી યાદ કરીને મારી આ વાતોનું પાલન કરી દો, ત્યારે આપે રૂપે મહારાજા જેવું લગાવડાવીશ કે તમે ખરેખરમાં મહારાજા છો. રામ સુખી મનથી થવાય છે, પરિસ્થિતિ નહીં થવાતું. સુખી શેનથી થવાય છે? મનથી થવાય છે. કોઈ પરિસ્થિતિ વ્યક્તિને સુખી દુખી નથી કરતી, કોઈ પરિસ્થિતિ વ્યક્તિને સુખી દુખી નથી કરતી, મન સુખી દુખી કરે છે. તો ખરાબ તમારું મન છે, પરિસ્થિતિ નહીં. મન કદાચ રિપેર થઈ ગયું, હરખું થઈ ગયું તો પરિસ્થિતિ ગમે તેવી હશે ને તમે સુખી જ છો. આ વાત ઊંડાણથી વિચારશો તો વાતની સત્યતા અનુભવાશે કે માતાજી શું કહેવા માંગે. બધા દુખી શેના કારણે છે? મનથી દુખી છે. તે મન તમારું સુખી થઈ જાય તો તમે સુખ અનુભવ કરો કે ના કરો? તો મનથી સુખી થવું છે ને? હા, મનથી સુખી થશો તો તનથી સુખી અનુભવ થશે. હા, શું ખોટું? મનથી સુખી થશો તો તનથી સુખી આપે રૂપે અનુભવ હશે. કેમ કે વ્યક્તિ મનથી બીમાર વ્યક્તિ તે હંમેશા બીમાર પડે છે. ખબર છે ને? એવું જેના આત્મવિશ્વાસ હોતો નથી એ વ્યક્તિ બીમાર વધારે પડતો હોય. એને પોતાના મનથી એ તંદુરસ્ત ના હોય એ વ્યક્તિ બીમાર. પછી એ કરોડપતિ હોય ને તોય અને અડીખમ બોડી ગાર્ડ લાગતો હોય તોય. સમજ્યા? પછી મનથી જે તંદુરસ્ત છે એ પછી ભલે હાવ પાત્રો હોય એકદમ, આમ ફૂંક મારવાનું ઉડી જાય પણ એના જેવો કોઈ સુખી નહીં. સાસુ ખોટું? હા, એટલે આ બધી વાતોનો જીવનમાં અમલ કરશો, વાતોનો જીવનમાં અમલ કરી અને પ્રયાસ કરશો, જીવન પરિવર્તન કરશો તમારા પ્રયાસથી. કૃપા તો મારી રહેશે પણ હેડવું તો તમારે પડશે ને. માર્ગ હું બતાવીશ પણ ચાલવું તો તમારે પડશે ને. હા, તો હું માર્ગ તમને બતાવું છું કે આ માર્ગે ચાલો
તો આ માર્ગે હું તમને બતાવું, કઈથી આગળથી આ રસ્તે જાઓ તો આગળ જતા તમારી મંજિલ તમને મળી જશે, મતલબ તમારું સુખ તમને પ્રાપ્ત થઈ જશે. તો એ માર્ગ ઉપર ચાલવું તો તમારે પડશે ને. કદાચ ચાલતા નહીં આવડે તો હું આગળી પકડીને ચલાવડાવીશ. કેવું? ચાલતા નહીં આવડે, પડી જશો તો હું આગળી પકડીને ચલાવીશ, અને આગળી પકડીને ચલાવીશ. વચ્ચે ક્યાંક કદાચ દુઃખ રૂપી, પ્રારબ્ધ રૂપી, કર્મ રૂપી કદાચ કોઈ ઠોકર આવીને ઠોકર, અને તમે કદાચ પડી ગયા ને, તોય વિશ્વાસ રાખજો, હું તેડીને તમને આગળ લઈ જઈશ તમારા મંજિલ. હું છોડીશ નહીં, કેમ કે તમે મનથી આવી અને બે હાથ ઊંચા કરીને કહી દીધું કે માડી અમે તારા છીએ. તો મેં તે 1000 વખત કહી દીધું છે, પારિજાત ધામ આવનારા તમામ મારા વાલા ભક્તો, મારા પ્રિય ભક્તો છે, તો હું તમને ચલાવીશ. ઠોકર વાગશે ને તો હું તેડી લઈશ. તો વિશ્વાસ રાખો, માની જોડે નાના બાળ જેવા રહો. ભલે તમારી જોડે બધું હોય, સારું જ્ઞાન હોય, સારી સમજ હોય, સારી વાણી હોય, સારી બુદ્ધિ હોય, કોઈ આવડત સારી હોય, છતાંય માની આગળ એવું રહેવાનું કે માં મને કશું આવડતું, આ જે છે ને બધું તારી કૃપાથી છે, આ બધું તારી કૃપાથી છે માં. અત્યારે હારા ઘરમાં, ધાબાવાળા મકાનમાં રહીએ છે માં, એ તારી કૃપા છે. પણ ધાબાવાળો, મકાનવાળો, રોડ ઉપર બેઠેલાનું ઝૂંપડું જોવો ને તો એનો ખ્યાલ આવે, તો એનો વિશ્વાસ થાય કે ના ના, ખરેખરમાં મારી પર તો વિશેષ મારી માતાની કૃપા છે. કે ઝૂંપડામાં રહેશે, આવી ઠંડીમાં ઠંડી વેઠે છે, વરસાદમાં વરસાદ વેઠે છે, આવા તાપમાં તડકો વેઠે છે, પણ છતાંય મારી માતાની કૃપા તો જો, હું ધાબાવાળા મકાનમાં રહું છું. જે ગરમીમાં પડેલો વ્યક્તિ બહાર રોડ ઉપર રહેતો હોય એની જગ્યાએ મારા ઘેર પંખો છે, એસી છે, પણ એ ધાબાવાળા મકાન જો નીચે જોવો તો એને ખબર પડે કે મારી માતાની કેટલી કૃપા છે. પણ ધાબાવાળો, મકાનવાળો મોટા બંગલામાં જોતો હોય, એ બંગલો જોઈને કે મારી હું બહુ દુખી છું, અલ્યા બંગલો ના જો, તું નીચે જો પહેલા. એ બંગલા વાળો તારા જેવું વિચારતો હોય કે હું એના બંગલામાં રહું છું, એના કરતા તો હું ચોક ગામડામાં છાપરામાં રહેતો હોત તો સારું હતું, 2 ટાઈમનો મરચું રોટલો ખાઈને રહે. થાય કે નહીં? એવા મોટા બંગલા વાળાને આવું થતું હોય કે આ કરોડો રૂપિયા શું કામના, આ જીવનમાં બધું કરીને મેં શું પ્રાપ્ત કર્યું, શું ભેગું કરી લીધું, એનો અસંતોષ લાગતો હોય જીવનમાં. એ ક્યાંક ને ક્યાંક એક વખતે તે એવા કરોડપતિ વ્યક્તિને એવો વિચાર તમારા જેવા ગરીબ હોય, જે છાપરામાં રહેતું હોય, જે ખેતરમાં રહેતું હોય, એનું જોઈ અને એવો અંદરથી એનો અહેસાસ થાય અને ભગવાનના હૃદયથી એક વખત પ્રાર્થના કરે કે ભગવાન, એના કરતા આવા છાપરામાં રહેતો હોત ને મરચું રોટલો ખાઈને રહેતો હોત ને તો શાંતિનો રોટલો ખાઈને હારું હોત. આ કરોડપતિ થઈને અમે દુખી છીએ. હા, શું ખોટું? એટલે ક્યારે બીજાનું સુખ જોઈને પોતાની તુલના કરવી. કોકનો બંગલો હોય તો માની લેવાનું એના ક્યાંક ને ક્યાંક પૂર્વના કોઈ પુણ્ય હશે, કોઈ માતાજી ભગવાનની એવી પુણ્ય, માતાજી ભગવાનના નામે ક્યાંક પુણ્ય હારા કર્યા હશે. આ જન્મમાં નહીં હોય તો આવતા જન્મમાં હશે. એ પુણ્યના ફળ સ્વરૂપ જ એને કદાચ મોટા બંગલામાં, એસીમાં રહેવાનું, ગાડીઓ લઈને ફરવાનું સુખ ભગવાને આલ્યું હોય. તો તમારે એવું નહીં માનવાનું કે અમે ભક્તિ કરીએ છીએ, રામ રામ કરીએ છીએ, તો અમારે જો તો ગાડી નહીં, જે રામનું નામ નહીં લેતા, ભગવાન માતાજીને માનતા નહીં, કોઈ દાડ પુણ્યદાન નહીં કરતા, એવા લોકો તો મોટા બંગલામાં રહેશે. તો ના, એ પુણ્યનું ફળ છે. એ પુણ્યનું ફળ કેવું છે કે આજે તમે પુણ્ય કરો છો ને, ઓમ કરી ચકલાને ચણ નાખો 5 કિલો, એ 5 કિલો ચકલાના ચણનો હિસાબ આજે નહીં કાલે તમારે માગો કે ના માગો, તમને મળ્યા વગર રહેવાનો નથી. આનું નામ શું કહેવાય? પુણ્ય. શું કહેવાય? પુણ્ય. એ રીતે પાપ છે. કોઈ બી અધર્મ કરો, કોઈ બી ગલતી કરો, કોઈ બી અપરાધ કરો, કોઈ બી કોઈનો ગુનો કરો, કોઈનો નેહાકો લો, કોઈનો ચીટિંગ કરી લો, કોઈના હકનું પડાય લો, એને શું કહેવાય? અધર્મ. માંસ ખાવું, દારૂ પીવો, મારઝૂડ કરવી, લોકોને પર અત્યાચાર કરવું, જાનવરો પર અત્યાચાર કરવું, આડાવરા વ્યસનો કરી
અને જીવનમાં બસ એ ખોટા માર્ગે જ જવું, એને શું કહેવાય? પાપ. એ પાપ તમે ઈચ્છો એનું ફળ કે નહીં ઈચ્છો, છતાં એ પાપ કર્યું છે તો એનું ફળ મળવાનું ને. તમે નહીં ઈચ્છો ને કે મારા આનું પાપનું ફળ નહીં જોતું, તોય તમને મળવાનું. તમે નહીં ઈચ્છો કે મારા પુણ્યનું ફળ નહીં જોતું, તોય તમને એનું ફળ મળવાનું ને. આ શું કહેવાય? પાપ પુણ્યના વિધાન. તમે બીજ રોપ્યું એવું વૃક્ષ થાય ને થાય. તો આ પાપ પુણ્યના વિધાનમાં તમે ફસાયેલા હશો, પણ પાપ અસંખ્ય પડ્યા છે. એના કારણે અત્યારે અસંખ્ય વર્તમાનમાં તમે દુઃખ બેઠો છો, માનસિક અશાંતિ, કોઈ શરીરથી રોગની પીડા, કોઈ ગમે તે કોઈનું છૂટી જવાથી, કોઈના ત્યાગ થવાથી, કોઈ મૃત્યુ પામવાથી ઘરમાં ગમે તે તમે પીડા અનુભવ કરો છો. તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક આવા પાપ બન્યા હોય, એના પ્રારબ્ધ અનુસાર આ વર્તમાનમાં દુઃખ રૂપી આવ્યું છે. પણ આ રામ નામ રૂપી ધન આલ્યું છે ને, આ રામ નામ રૂપી ધન આલ્યું છે ને, એ રામ નામ રૂપી ધન એવું ધન છે કે ધનથી આખું જગત ખરીદી શકો છો. પણ એ રામ નામથી મુખ્ય વાત તો એ છે કે તમારા કરેલા પાપોનો નાશ થાય છે. રામ નામમાં એ શક્તિ છે, એટલા પાપ નષ્ટ થાય છે રામ નામથી, જેટલા પાપ કરવાની શક્તિ તાકાત મનુષ્યને નથી. એટલા પાપ નષ્ટ થાય છે ભગવાનના નામથી. તો ભગવાનનું નામ એટલે પ્રદાન કર્યું છે. રામ 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 બોલશો તો પૂર્વના પાપ શું થશે? ધોવાશે. અને પૂનદાન એટલે કરાવડાવું છું, આગળ જતા તમે સુખી થશો. તો હું તમારા માટે ભલું જ વિચારું છું ને, ભલું જ વિચારું છું ને. તમને નહીં ખબર કે હું તમારા માટે શું કાર્ય કરી રહી છું, પણ વિશ્વાસ રાખો, હું જે કરું છું તમારા મંગલ કલ્યાણ માટે જ કરું છું. બરોબર ને? એટલે કોઈનું જોઈ અને દુખી થવાનું, કોઈ દાડ માતાજી ભગવાન થી નારાજ થવાનું. હા, પ્રેમ ને ભક્તિ એવી છે કે નારાજ થઈ જાવ કોક દિવસ માતાજી જોડે, થઈ જાવ હાર માડી, કોઈ વાંધો નહીં, તું આ દુઃખ દૂર ના કર, જા, કોઈ વાંધો નહીં, જા, તારી ઈચ્છા, તને મજા આવે એ કર, તું તાર રાખ દુખી, કોઈ વાંધો નહીં, પણ હું દુખી થઈને તો હું તને નહીં ભૂલું. આ શું કહેવાય? ભક્તિ. શું કહેવાય? ભક્તિ. કે માં દુખી થઈ જઈશ, મારો આખો આ દેહ પડી જશે ને માં મરી જઈશ ને, પણ હું તને નહીં છોડવાનો. આ ભક્તિથી, આ પોતાના પણાથી, પોતાની મા ઉપર, પોતાના ભગવાન ઉપર હક કરીને બસ એને શરણ પકડી લીધા. મારા જેવી મેલડીની ચુંદડીનો છેડો ઝાલી લીધો ને, હું માતા એવું કહીશ કે તમે આમાં મન જીતી શકશો. ભલે માં દુખી થાય, જે થવું એ થાય, આખો સંસાર નષ્ટ થઈ જાય, મારું પરિવાર નષ્ટ થઈ જાય, બધું જતું રહે, પણ માં તું તો હોઈશ ને. અને માં છે તો દુનિયા છે. માનો પ્રેમ એવો છે કે આખું જગત તમને છોડી દેશે, તમારું પરિવાર તમને ત્યાગી દેશે, તમારો સમાજ તમને ત્યાગી દેશે, આ સંસાર તમને ત્યાગી દેશે, પણ માનો પ્રેમ એવો છે કે બધા ત્યાગી દેવા છતાંય તમને ક્યારેય એકલાપણુંનો અહેસાસ થાય, ક્યારેય તમને એવું અનુભવ ના થાય છે કે આખું જગત તમને છોડી દેશે, તમારું પરિવાર તમને ત્યાગી દેશે, તમારો સમાજ તમને ત્યાગી દેશે, આ સંસાર તમને ત્યાગી દેશે, પણ માનો પ્રેમ એવો છે કે બધા ત્યાગી દેવા છતાંય તમને ક્યારેય એકલાપણુંનો અહેસાસ થાય, ક્યારેય તમને એવું અનુભવ ના થાય કે હું એકલો છું, આજ મારું કોઈ નહીં રહ્યું. કેમ કે માં કોને કહેવાય, માનો પ્રેમ કોને કહેવાય, માની ભક્તિ કોને કહેવાય કે તમે એકાંતમાં રહેતા હોય, એકલા રહેતા હોય, કોઈ જોડે વાત ના કરતા હોય, છતાંય તમારી માં મારા જેવી મેલડી છે ને, 24 કલાક તમને તમારે ખાવું હોય ને તો તમારા માટે હું ભીખ માગી આવું એ મેલડી છું.